ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? હમણાં તો આપણે કેટલા દિવસથી મળ્યા નહોતા, એટલે આમ મળતા હતા પણ આપણે કંઈ બ્લોગની શરૂઆત કરતા નહીં, આપણે નો બ્લોગ બનાવતા, કારણ કે અમે વ્રજમાં ગયા હતા તો ત્યાં બધા ચેતન જ બનાવતા, અને વ્રજમાં ફરીને આવ્યા પછી આપણું રૂટીન તો પાછું ચાલુ થઈ જ ગયું હોય. તો થયું ચાલો આજે સવારમાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. ને અત્યારે છે ને 7:30 જેવું થયું છે. કાલે બધાય છે ને પોતપોતાના કામે વળગી ગયા છે. આજે ઉધરસે થઈ ગઈશ, મને વાતાવરણ ફરી ગયું ને એકદમ ચેન્જ થઈ ગયું. જો ચેતન પણ રેડી થાય છે અને કાવ્યાબેન તો આપણા હજી જાયગા જ છે. તો ચેતન હું કરીશ ને એ આપણે જોઈ લઈએ. ઓછા તૈયાર થાવ ભાઈ, ઓછા તૈયાર થાવ ભાઈ. અત્યારમાં થવું પડે, હાથ થતા પાછા અટાડવાને એવો જ થઈ જાય. કા કહું હજી હું બાકી રહી ગયું. આ બધું લેવાનું હોય ને, મારા ઇમ્પોર્ટન્ટ ચશ્મા કેમ ગયા ઊભી રહે, જોઈ લેવા દે કેવા લાગે તો જ પહેરું, બાકી નથી પહેરવા. ઓહો, બહુ મસ્ત લાગે, બહુ સરસ લાગે. ભલે યાર, અને જૂના અને આમાં લેવા દે ગુંદર. પણ નંબર ના પહેરો, તમે દેખાય નહીં પાછું. અને અત્યારે તો એમ જ કરું છું. કાઉ કલાક તો તૈયાર થતા થા. કેમ મોડું કરી નાખ્યું? મેં કાંઈ મોડું નથી કર્યું. નવા કપડાં પહેરે એટલે એ મોડું જ કરે. અમેરિકન ઓહો, આપણે કાવ્યાબેન નું સારું. જો ઉઠી તો ગેસ નહીં કાવ્ય, નાવાનું બાકી નહીં કાવું. મૂળ નથી હજી બેનનો. બસ ઠંડી છે બહાર, હવે નીકળો, મોડું થઈ છે. અને આમાં સારું લ્યો, થઈ ગયા ને રેડી? કઈ ભૂલાતું નથી ને? ભૂલે તો દઈ જાય. ના ભાઈ, દેવા કોઈ ન આવે હો. તમારો રૂમાલ રહી ગયો, એ બધું મારે યાદ કરાવવું પડે. ચમચી હો ચમચી હું જાય સવારમાં તમારે? ચાવીને બદલે ચમચી બોલાઈ ગયું જો છે ને. બાકી મોબાઈલ લઈ લ્યો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ચલો, જય શ્રી કૃષ્ણ. જે સીડીએ પડ્યા, ઓલા નવા હા સીડીએ પડ્યા છે બોક્સમાં. અડધું પાર છે, અડધું પાર છે. જો જો છે ને, બાકી અરખા ધોઈ નાખીએ. ધોયેલા જ છે, અને ધોવાય નહીં, તૂટી જાય કપડાના, લૂછી નાખવાના હોય. હેલો, જય શ્રી કૃષ્ણ. તો કાવ્યબેન પણ જો રેડી થઈ ગયા છે ને, હજી બગાસા ખાય છે. ચા દૂધ પીવાઈ ગયું છે. તો ઠંડી કેવી પડે છે? બહુ પડે છે. તો તે સ્વેટર તો નથી પહેર્યું? ઘરમાં થોડી ઠંડી લાગે, તો બહાર જાય ત્યારે લાગે. એવું એવું હે? તો તમને એક્સરસાઇઝ કરાવતા હશે ને સ્કૂલમાં? દરરોજ નું કરાવે, તો કોક દિવસે જ. કોક દિવસે જ કરાવે છે. સારું, તો ચાલો હવે લંચ બોક્સ ને પાણી બોટલ ને બધું પેક કરી લ્યો, હા. સ્વેટર પહેરી રહ્યો, પછી આપણે જઈએ, બરાબર ને? તો જો કાવ્યબેન આપણા સ્કૂલે જતા રહ્યા, રેડી થઈ ગઈ હતી, એટલે રિક્ષા આવી તો આપણે મૂકી એવા રિક્ષા સુધી. અને હવે આપણે ઠાકોરજીની સેવા થાય છે, પપ્પા કરીશ, તો ચાલો આપણે પણ ઠાકોરજીના દર્શન કરી લઈએ. તો જો મિત્રો,
ઠાકોરજીની સેવા થઈ ગઈ અને ઘરનું કામકાજ બધું પતાવી દીધું હતું. અને હવે છે ને બપોરે જમી ખાવીને સૂઈ ગયા હતા. અને હવે સીધા આપણે રાતે મળ્યા. રાતે એટલે 8 જેવું થઈ ગયું છે રાતના. અને જો ચેતન પણ આજે થોડાક લેટ આવ્યા હતા, પણ આવીને સીધા છે ને લેપટોપ લઈને બેસી ગયા છે. શું કરે ને આપણે એને પૂછીએ. એટલે એ ક્યાં વાત કરો છો? અમેરિકા, કેનેડા. કેનેડામાં ફોન લગાવ્યો મારા ભાઈ છે. એમ? એનો એક ભાઈ અમેરિકા ઓલા કેનેડામાં ત્યાં ફોન કરે છે. માસિયાર ભાઈ છે. માસિયાર ભાઈ તો તમારો તો હાડો ન થાય. માસિયાર ભાઈ ક્યાંથી એ થયો? બધાય લાગે, એમાં બધાય સંબંધ લાગે છે. 2 in 1 છે કા? 2 in 1 છે. 2 in 1 છે. અને જો અત્યારે વાત કરે છે પણ કોઈ દેખાય નહીં તમને. એ મેડિકલમાં નોકરી કરે. મેડિકલમાં નોકરી કરશે ને એને કીધું 1 મિનિટ કામ છે જરાક, હું હમણાં આવું. એટલે સાહેબ રાહ જોઈને બેઠા છે. બરોબર ને? અત્યારે શું છે કે ત્યાં સવાર હોય. અત્યારે આપણે 9:30 થયા પણ ત્યાં સવાર. પેરાસિટામોલ પેરીસ જોવા દે. એમાં ના હોય પેરાસિટામોલ. કેનેડામાં પેરાસિટામોલ બેન છે, બેન. ભારતમાંય બેન થઈ જાય પેરાસિટામોલ. ખબર છે તમને? કઈ ગોળી દવાઓ બેસે. તમારો ભાઈ છે. મારે ચશ્મા પહેરવા પડી જોવું પડશે. આમાં કઈ ગોળીઓ બેસાડે. પેલા મારા નાકના ટીપા હોય મોકલજે, બીજું કઈ શરદીની કઈ હમણાં આવે ને એટલે કહું. આવ્યો લે, ખુશ થઈ ગયો. જો એનો ભાઈ, મારોય ભાઈ થાય હો. Going up to the work? Yeah, okay. શું હાલે ભાઈ? એલા ભાઈ કઈક આમાં શરદીની દવા હોય તો મોકલજે, બીજું ગયું તેલ લેવા. હું દવા આવે. એલર્જી થઈ ગઈ છે, એલર્જી. અને ઓલા તમારે ઓલા આઈફોન જે ફેંકી દેતા હોય ને, ફેંકતા નહીં, અહીંયા ઇન્ડિયા મોકલજો. શું હાલે છે કે? વત્સલ ક્યારે આવું ઇન્ડિયામાં? 2026. 2026. બરાબર. લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે વેકેશન વપરાઈ ગયું ને એટલે હવે હમણાં હલાયું નથી. શું છે બાકી બધા મજામાં? કેવી વાતો કરે છે ને ભાઈ યાર. આ તાર બેન જો ની વિડીયો ઉતારે છે. વિડીયો ઉતારે છે. વિડીયો ઉતારું છું. વિડીયો ઈ કે મારા ભાઈ હારે વાત કરું. હું કે મારોય ભાઈ થાય છો. હું કાગડી કે હે બેન ભાઈ. તઈ ભાઈ હારે વાત કરી એમ ને? મારા ભાઈ હારે ભાઈ યાર કેનેડામાં કા? કેનેડા કે નાનપણનો લંગોટિયો. લંગોટિયો, મારો લંગોટિયો, ખાસ લંગોટિયો. ખાસ. તમારા પરાક્રમી મને બધી ખબર એ છે. તો હોય. એ તો અમે નાનપણના બધાયના પરાક્રમ હોય જ, એમાં કઈ એવું ઉપાધિ ન હોય. હું કાવ્યને ધીમે ધીમે કહું તેમ કે હે પપ્પા એવું કર્યું હતું. એ એવું જ હોય. અમે નાનપણમાં દારૂ જ બનાવતા. હવે ફટાકડા દારૂ ભેગા કરતા કા? હા, એમ જ મોઢું બાયડું હતું. ઈ બહુ યાદ આવે કા? મેં તો ખાલી સાંભળ્યું છે, તમે તો જોયું છે. એ તો હવે ઠીક, હવે બધું જૂનું થઈ ગયું. હવે તો હમણાં આવશે ને, એને કીધું ને આપણે પાછો દારૂ બનાવશું 2025. પાછા ફટાકડા ફોડશું. પાછા ઈ કે ફટાકડા જ આપણે 5 દી કે ત્યાં રોકાવું ને 5 દી ફટાકડા જ ફોડવા છે આપણે. બહુ સારું લ્યો. તો લેપટોપ લઈને હું બેઠા છો તમે? હવે આમાં હું છે ડેટા ટ્રાન્સફર કરવું. એમ સારું લ્યો. કારણ કે આપણે નવરા બેઠા કાંઈક તો કરવું ને. માણસ છે ને એટલે એની કોઈની થડી ન કરે, એક લેપટોપ આપણે લઈને બેઠા છે. તો જોયું ને મિત્રો, એને કેનેડામાં એના ફ્રેન્ડ સાથે કયો કે ફ્રેન્ડ કયો કે ભાઈ કયો જે કયો એની સાથે એને વાત કરી. એ છે ને આપણે તારો ભાઈ જ છે. હા ભાઈ, હું હજી કહું છું, તમે સાંભળો તો ખરી. મને છે ને આમ એ માસીનો દીકરો થાય અને એને પણ માસીનો દીકરો થાય, કારણ કે એ લોકો છે ને ગોકુલ એપાર્ટમેન્ટમાં જે આપણે રહીએ છીએ ને, આપણું મકાન છે ને તે સામે રહેતા. અને કેટલા વર્ષ તમે સામે રહ્યા છો? અમે લગભગ 25-30 વર્ષ રહ્યા છો? 25? ના, મારા કેટલા થયા મને કે અમે 22 વર્ષ સાથે રહ્યા. 22 વર્ષ રહે ને? કારણ કે નાનેથી મોટા ન્યા થયા છે અમે બધા. એકબીજાની ઘરે હારે જમતા રહ્યા. હા,
હારે આજુબાજુમાં સાથે જ રહેતા હોય એટલે એકબીજાના ઘરે આવતા જતા હોય, નાનપણથી હારે રમતા હોય, નાનપણથી ટૂંકમાં જુવાન થયા એમ કયો ને, નાનપણથી જુવાન પછી થયા. લગ્ન થયા પછી બધાય નોખા પડ્યા. લગ્ન થયા પછી બધા જુદા જુદા થઈ ગયા, કારણ કે બધા કામ ધંધાને લીધે અલગ અલગ જગ્યાએ જતા રહ્યા હોય. ભાઈ કેનેડા પહોંચી. હા, ઈ કેનેડા પહોંચી ગયા, અહીંયા ઇન્ડિયામાં. નહીં મેળ આવે, મારે કેનેડા જ જવું પડશે. એવું સારું તો જા, બીજું હું. ઈ કે મારે અહીંયા નહીં મેળ આવે, ઈ કે આ કેનેડામાં ઈ કે ઓલી ઓરિજિનલ નોટું જ લેવા જવું પડશે. મને કે તમે યુટ્યુબમાં આવી રીતે નોટું બનાવો, હું ઓરિજિનલ. મેં કીધું સારું એમ કે. અને મને ઈ છે ને માસીનો દીકરો થાય, કારણ કે એના મમ્મી અને મારા મમ્મી બંને બેનપણી હતા. એના મામાનું ગામ અને એટલે એનું ગામ અને મારા મમ્મીના મામાનું ગામ જેતલસર સામસામે રહેતા. એટલે મામાના ઘર જતા હોય એટલે વ્યવહાર હોય, એટલે એ બંને બેનપણી, એટલે એ મને એ રીતના માસીનો દીકરો થાય ભાઈ. એટલે આવું છે બધું મિત્રો. અને એ જ્યારે ફોન કરે ને ત્યારે મને એમ કે બેન ભાઈ હું કરેશ, ચેતનને એમ કે ભાઈ બેન હું કરેશ, કારણ કે એને તો બે બાજુ લાગુ પડે એટલે એ રીતના વાત કરે. ભાઈ બરોબર બહેનનો ને? પ્રેમ છે, ભાઈ બહેનનો પ્રેમ છે. મને એ આવી રીતના જ વાત કરો પહેલેથી. તાવ મજાક મસ્તી કરતા કરતા હું એની યાર થોડાક વર્ષો રહી છું, કારણ કે અમારા મેરેજ થયા ને પછી ત્યારે હજી એ નાનો હોય એટલે એ ત્યાં રહેતા ને એના મેરેજ થયા પછી એ બીજે રહેવા ગયા હતા. એટલે અમે હારે તો આમ કે 5-6 વર્ષ તો રહ્યા હતા. મજા આવતી એ દિવસો. આપણે હોય ને ફ્લેટ આપણો ભયરો હતો એકદમ. ઘરે છે ને 5-5 વ્યક્તિ તો તમને જોવા મળે. અત્યારે તમે જાઓ ને તો સાવ ઉજળ થઈ ગયું છે, એટલે આપણને ગમે નહીં. બરોબર ને? હે, બરોબર છે. બધા નોખા થઈ ગયા ને એટલે, કારણ કે જે ફેમિલીની જેમ રહેતા ઈ આજે પછી છોકરા મોટા થયા, નોકરી ધંધે બધા એની રીતે સેટ થઈ ગયા. એક અમારે બીજો બી દોસ્તાર છે, ઈ ત્યાં અહીંયા બરોડામાં છે. બરોડામાં. હા, એક બરોડામાં છે, એક અમદાવાદ એક છે. અમદાવાદ છે. બધા નોખા થઈ ગયા ફેમિલી સાથે. કારણ કે કામ ધંધા માટે તો આપણે બહાર જવું જ પડે, એટલે બધા જુદી જુદી દિશામાં જતા રહ્યા. ફોન ઉપર વાતચીત કરતા હોય એકબીજા, શું કરે છે ને શું ચાલે છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ કે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.